નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. ઘણીવાર યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચી શકતા નથી, જેના માટે સરકાર દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે મારી યોજના. મારી યોજના પોર્ટલ પર અલગ અલગ યોજનાઓ જે ગુજરાતમાં ચાલી રહી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. મહિલાઓ, બાળકો, દિવ્યાંગ અને ખેડૂતો માટે ચાલી રહેલી યોજનાઓ કઈ રીતે અમલ થાય છે, તેના ફોર્મ કઈ રીતે ભરવા જેવી સંપૂર્ણ જાણકારી આ પોર્ટલ ઉપર અવેલેબલ છે. આ પોર્ટલ શરૂ કરવાનો હેતુ છે ઓછો સમય, ઓછો ખર્ચ અને લોકો સરળતાથી તેનો લાભ લઈ શકે તે છે. તો આવો લોકો પાસેથી જાણીએ કે તેઓ આના વિશે શું વિચારી રહ્યા છે. 25 ડિસેમ્બરથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મારી યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં બધી જ યોજનાઓની માહિતી એક જ પ્લેટફોર્મ ઉપર મળી જશે. શું કહેવા માંગો છો? સરકારે જે આ મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે, એ પોર્ટલ પર સરકારની દરેક યોજનાઓ જોવા મળી રહી છે. પણ મારું ખાલી એમ કહેવું એમ છે કે આખા પોર્ટલ પર સરકારની દરેક યોજના તો જોવા મળી રહી છે, પણ હવે એ યોજના પર વન ક્લિક કરીને તમે યોજના વિશે જાણી શકો, પણ એ યોજનાનું અમલ થાય છે કે નહીં, કે ભાઈ લોકો સુધી એ પહોંચી રહ્યું છે કે નહીં, એ હજુ જોવાની વસ્તુ છે. કારણ કે હજુ હમણાં જ લોન્ચ થયું છે પોર્ટલ. અને બીજી વસ્તુ એ જાણવી છે કે આ પોર્ટલ ક્યાં સુધી પહોંચશે. કારણ કે પોર્ટલ સુધી પહોંચવા માટે એક માણસ શિક્ષિત હોવો જોઈએ, એની પાસે કમ્પ્યુટર હોય કે ફોન હોય, એ ફોન ઉપર એ ક્લિક કરશે કે કમ્પ્યુટર ઉપર ક્લિક કરશે તો જાણશે. તો ગામડાના લોકો જે છે, રૂરલ એરિયામાં જે લોકો રહે છે, એમના માટે જ મહત્વની વાત છે. આ જેટલી પણ યોજનાઓ છે એ રૂરલના લોકો કે ગરીબ કે પછાત લોકો માટેની યોજનાઓની વાત છે. તો એ લોકો આ યોજના કે આ પોર્ટલને કેવી રીતે વાપરી શકશે એ મહત્વની વાત છે. કારણ કે આ બધી પોર્ટલ ખુલશે એટલે અમુક એજન્ટ લોકો ઊભા થશે, એ પોર્ટલ ઉપર લોકોને બોલાવશે અને પછી એમની ફીસ લેશે. તો હવે આ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે થશે એ જોવાની વાત છે. મારી યોજના નામનું પોર્ટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ યોજનાઓ ક્યારે શરૂ થાય છે, એની સમયવિધિ કેટલી છે, દરેક માહિતી આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. શું લાગે છે આનાથી કયા કયા લોકોને ફાયદો થઈ શકે છે? આમાં સ્ટુડન્ટોને, દિવ્યાંગોને, પછી ખેડૂતોને, બધાને એક ક્લિક ઉપર બહુ જ સારી આમ બધી જાણકારી મળી રહે કે જે દર વખતે અલગ અલગ યોજનાઓ આવે, જેમ કે અત્યારે પેલું આઈ પોર્ટલ ખેડૂતનું હતું, તો એ વખતે બી અંદર જઈને એ લોકોને જોવું પડતું હતું, બધું કંઈ સમજણ ના પડે. આમાં તો ખાલી એક ક્લિક કરો અને તમને અધડક બધી માહિતી મળી જાય. સ્ટુડન્ટોને પાસની કોઈ વિગત લેવી હોય તો બી એ બી અલગ અલગ જાતની બધી માહિતી છે, તો એ લોકોને બી બહુ ફાયદો છે આમાં. અને દિવ્યાંગોને બી કંઈક જવા આવવાનો બી પ્રોબ્લેમ થતો હોય, ઇસ્યુ બહુ થતા હોય છે, તો એ લોકોને સર્ચ કરવું પડે, સર્ચમાં વહેલું મળે ના મળે. પણ આમાં તો એક જ ક્લિક ઉપર તમે જોઈ લો ને કે અધોળક એ લોકો માટે બી સારી સારી યોજનાઓને બધું લોન્ચ કર્યું છે સરકારે. એટલે આ સારી રીતના આવું બધાને ધ્યાનમાં રાખીને આ બધું સારી એવી યોજના લોન્ચ કરી છે કે કોઈ હેરાન ના થાય. અને જે બધા પેલા એજન્ટો ને બધા જે બધા ઘૂસપેટિયા વચ્ચે આવતા હતા, એની જગ્યાએ હવે આ સારું કર્યું છે. શું લાગે છે મહિલાઓને આનાથી કેટલો ફાયદો થઈ શકે છે? મહિલાઓને બહુ ફાયદો થઈ શકે છે, કારણ કે નારી યોજનાનું અને એ બધું બહુ જ સન્માનનું ને બધું અંદર છે યોજનાની અંદર. અને સ્ત્રીઓને સશક્તિકરણ માટેના બી અંદર ઘણા બધા અંદર ફાયદાઓનું ને બધું યોજનાની અંદર આપેલું છે. તો જો જેથી વધારે બને એટલું સારું છે. જે મહિલાઓ એજ્યુકેટ ને એ બધા છે, એ લોકો જે અશિક્ષિત ને બધા હોય છે, એની માટે તો આ સારું કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, શું લાગે છે બહેનોને એનાથી કેટલો ફાયદો થશે? પહેલાં કોઈને એના માય યોજના કરીને પોર્ટલ છે, એની કોઈને ઇન્ફોર્મેશન હતી નહીં, પણ અત્યારે માય યોજના કરીને પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. તેની અંદર મહિલાઓ માટે છે, વિદ્યાર્થીઓ માટે છે, કોઈ વિકલાંગ છે, તેના માટેની બધી જ ઇન્ફોર્મેશન, ફોર્મ, તેના માટે શું બેનિફિટ છે, બધું જ આ માય યોજના ઉપરથી મળી રહેશે. બહેનોને કેટલો ફાયદો થશે આનાથી? પહેલાં કોઈને જાણ નથી કે કઈ યોજના આવે છે બહેનો માટે, તેનાથી શું લાભ મળે છે. જેવી રીતે આ કુંવરબાઈનું મામેરું કરીને યોજના છે, જેને કોઈ એના વિશે જાણતું જ નથી, પણ આ માય યોજના કરીને જે પોર્ટલ છે તેના ઉપર જઈને તેની પૂરી માહિતી બી મળી શકે છે, ફોર્મ બી મળી શકે છે અને એનો લાભ બી લઈ શકે છે.